નમસ્કાર. ક્યારે એવું લાગ્યું છે કે ભણતર એટલે જાણે પ્રકરણો પૂરા કરવાની એક રેસ? આજે આપણે એક એવા ટૂલ વિશે વાત કરીશું જે કદાચ આખી વિચારસરણી જ બદલી નાખે અને શીખવાની પ્રક્રિયાને એક સાચી શોધ બનાવી દે. તો ચાલો આને જરા નજીકથી જોઈએ. જો સામાન્ય રીતે શિક્ષણમાં શું થતું હોય છે? એક પ્રકરણ વાંચો, એને ગોખી લો, પરીક્ષા આપી દો અને બસ આગળ વધો. આપણે બધા આમાંથી પસાર થયા છીએ. સાચી સમજણ કેળવવા કરતાં પ્રકરણો પૂરા કરવાનું દબાણ જ વધારે હોય છે, નહીં? પણ શું થાય જો આપણે પ્રકરણને જોવાની આપણી રીત જ બદલી નાખીએ? એને પૂરું કરવાની ઉતાવળ કરવાને બદલે ચાલો એને સમજવાનો અને એની અંદર શું છુપાયેલું છે એ શોધવાનો પ્રયાસ કરીએ. અને આ જ એ મુખ્ય વિચાર છે જે ચેપ્ટર AI ટૂલને ચલાવે છે, કે દરેક પ્રકરણ એ માત્ર થોડા પાના નથી, પણ વિચારો, ખ્યાલો અને તર્કની એક આખી દુનિયા છે, એક નાનકડું બ્રહ્માંડ છે. તો સવાલ એ છે કે આ બ્રહ્માંડને કેવી રીતે શોધી શકાય? જવાબ એકદમ સરળ છે: પ્રશ્નો પૂછીને. કારણ કે સાચું શિક્ષણ ત્યારે જ શરૂ થાય છે જ્યારે આપણી જિજ્ઞાસા જાગે અને આપણે સવાલો પૂછવાનું શરૂ કરીએ. ત્યારે જ શીખવાની પ્રક્રિયા ઊંડી અને ખરેખર અર્થપૂર્ણ બને છે. અને આ જ નવી વિચારસરણીને હકીકતમાં બદલવા માટેનું ટૂલ એટલે ચેપ્ટર AI. સમજો કે આ વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને માટે એક પર્સનલ આસિસ્ટન્ટ જેવું છે, જેનું ફોકસ માત્ર એક જ વસ્તુ પર છે: પ્રકરણની ઊંડાણમાં જઈને સમજ કેળવવી. તો આ કામ કઈ રીતે કરે છે? ચાલો એકદમ સરળ રીતે સમજીએ કે આ ટૂલનો ઉપયોગ કરવો કેટલો સહેલો અને ફાયદાકારક છે. આનો ઉપયોગ કરવો તો એકદમ સહેલો છે. બસ એડ્યુટર એપ ખોલો, એમાં ચેપ્ટર AI પર જાઓ, તમારો વિષય અને જે પ્રકરણ ભણવું હોય એ પસંદ કરો અને બસ તમારી જિજ્ઞાસાની સફર ત્યાંથી જ શરૂ. આની સૌથી મોટી ખાસિયત શું છે ખબર છે? કે જ્યારે તમે કોઈ પ્રકરણ પસંદ કરો છો ત્યારે આ AI માત્ર કીવર્ડ્સ નથી પકડતું, પણ એ આખા પ્રકરણના સંદર્ભને સમજી લે છે. આનો ફાયદો એ છે કે તમને જે પણ જવાબ મળશે એ હંમેશા તમારા અભ્યાસક્રમ મુજબનો અને એકદમ સચોટ હશે. અને પ્રશ્નો પૂછવાની રીત પણ કેટલી બધી છે. તમે ટાઈપ કરીને પૂછી શકો, જો લખવાનો કંટાળો આવતો હોય તો સીધું બોલીને પૂછી શકો, અથવા તો પુસ્તક કે નોટબુકમાં કોઈ સવાલ હોય તો એનો ફોટો પાડીને પણ અપલોડ કરી શકો છો. એટલે કે શીખવામાં કોઈ અડચણ જ નહીં. પણ ચેપ્ટર AI અહીં જ નથી અટકતું. એ સમજે છે કે દરેકની શીખવાની રીત અલગ હોય છે. એટલે જ એ અલગ શૈક્ષણિક ધ્યેયો માટે ખાસ મોડ્સ આપે છે, જે શીખવાના અનુભવને ખરેખર પર્સનલ બનાવે છે. ચાલો પહેલાં એ જોઈએ કે વિદ્યાર્થીઓ માટે આમાં શું ખાસ છે. એવા કયા ટૂલ્સ છે જે એમને પોતાની રીતે શીખવા માટે મદદ કરે છે? વિદ્યાર્થીઓ પોતાની જરૂરિયાત પ્રમાણે મોડ પસંદ કરી શકે છે. એટલે કે જેવી જરૂર એવો રસ્તો. જો પરીક્ષાની તૈયારી કરવી હોય તો એના માટે અલગ મોડ છે, ઝડપી રિવિઝન માટે અલગ મોડ છે, અને અમુક મોડ્સ તો ખરેખર અદ્ભુત છે. જેમ કે ફર્સ્ટ પ્રિન્સિપલ થિંકિંગ, જે કોઈપણ વિષયના મૂળ સુધી લઈ જાય છે, અથવા ઉપનિષદિક પદ્ધતિ, જે પ્રશ્નોના પણ પ્રશ્નો પૂછીને વિચારવાની ક્ષમતાને જબરદસ્ત રીતે વિકસાવે છે. હવે વાત કરીએ શિક્ષકોની. આ ટૂલ એમના માટે શું કરી શકે છે? ચાલો એ શક્તિશાળી સુવિધાઓ પર એક નજર કરીએ. આ ટૂલ માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં, પણ શિક્ષકોને પણ જબરદસ્ત રીતે મદદ કરે છે. તેઓ પોતાની ભણાવવાની શૈલી પસંદ કરી શકે છે. કોઈને પરંપરાગત ચોક એન્ડ ટોક સ્ટાઇલ ગમતી હોય તો એ પણ છે, અને કોઈને વાર્તા કહીને ભણાવવું હોય તો સ્ટોરી ટેલિંગ મોડ પણ છે. સૌથી સારી વાત એ છે કે આનાથી શિક્ષકો વર્ગના દરેક વિદ્યાર્થી પર ધ્યાન આપી શકે છે. જેમને વધારાની મદદની જરૂર છે એમના માટે પણ, અને જે હોશિયાર છે એમને ચેલેન્જ કરવા માટે પણ. તો આ બધાની પાછળનો મોટો વિચાર શું છે? આ ટૂલનું મિશન શું છે? ચાલો એની પાછળની દ્રષ્ટિ અને તેના સંભવિત પ્રભાવ પર એક નજર કરીએ. અને હા, સૌથી મોટી અને સૌથી સારી વાત, આ ટૂલ એકદમ ફ્રી છે. 100% મફત. કોઈ સબસ્ક્રિપ્શન નહીં, કોઈ છુપાયેલા ચાર્જ નહીં, જેથી જ્ઞાન દરેક સુધી સરળતાથી પહોંચી શકે. અને આ કોઈ બહારનું ટૂલ નથી, આ ખાસ આપણા માટે બન્યું છે, ભારતીય શિક્ષણ પ્રણાલીને ધ્યાનમાં રાખીને. તમે જોઈ શકો છો, ગુજરાત બોર્ડ માટે ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને મરાઠી માધ્યમમાં પણ ઉપલબ્ધ છે.
એ જ રીતે મહારાષ્ટ્ર, સીબીએસઈ અને હરિયાણા બોર્ડ માટે પણ. આ બધાની પાછળનો હેતુ બહુ સીધો અને સાચો છે. શીખનારાઓને શીખવાની પ્રક્રિયા સાથે પ્રેમ થઈ જાય એ માટે મદદ કરવી, એક સમયે માત્ર એક પ્રકરણ પર ધ્યાન કેન્દ્રિત કરીને. તો ભવિષ્યમાં ચેપ્ટર એઆઈ શું બનવા માંગે છે? માત્ર એક એપ્લિકેશન નહીં, પણ એક આજીવન શીખવાનો સાથી. એક એવું સાધન જે જિજ્ઞાસાને સતત પ્રોત્સાહન આપે, અભ્યાસક્રમ અને સાચી સમજ વચ્ચેનો પુલ બને. અને માત્ર એક ટૂલ નહીં, પણ એક એવો પાર્ટનર જેની સાથે મળીને વિચારી શકાય. તો અંતમાં બસ એક સવાલ. જરા વિચારો, શું થાય જો તમારું પાઠ્યપુસ્તક માત્ર વાંચવાની વસ્તુ ન રહે, પણ એક જીવંત સંવાદ બની જાય, જેની સાથે તમે વાત કરી શકો, સવાલ કરી શકો? ચેપ્ટર એઆઈ આ પરિવર્તનની એક ઝલક બતાવે છે.